જય હિન્દ મિત્રો. તો મિત્રો ગઈકાલે આપણે ગ્રુપ એ અને બી નો તો ટાઈમિંગ લઈ લીધો હતો. આજે આપણે લેવાના છે ગ્રુપ સી વાળાનો ટાઈમિંગ, કે જે લેટ જોઈનિંગ કર્યું હતું અને ટાઈમિંગ વધારે આવ્યો હતો તેને એ રીતના વર્કઆઉટ અલગ કરાવ્યું હતું. બરાબર, તો આજે જોઈએ કે કોણ કેટલામાં કરી શકે એમ છે. હું 2-3 બોયઝને પૂછું કે કોને ટાઈમિંગ કેટલો આવ્યો હતો એ. બરાબર, સાગર આપણો કેટલો ટાઈમિંગ હતો? 7 ને 13. ઓકે, ગુડ, ગીવ યોર બેસ્ટ. ઓકે જાવેદ 8 મિનિટ આવ્યો હતો. બરાબર, તો આ એ બોયસ છે કે જે ટાઈમિંગ વધારે આવ્યો તો હવે આપણે એને વર્કઆઉટ કરાવ્યું છે. જોઈએ કે કોણ કેટલામાં પૂરું કરી શકે એમ છે. વિડીયોમાં બન્યા રહેશે છેલ્લા સુધી. ઉપાડો ચાલો. ઓકે મિત્રો, તો જોઈએ કોણ બધા કેટલામાં પૂરું કરી શકે એમ છે. બરાબર, તો હું વચ્ચે વિડીયોને પોઝ કરતો રહીશ એન્ડ જે ટાઈમ શું વચ્ચે તમને લેપ પણ બતાવતો રહીશ. ઓકે, તો વિડીયોમાં બન્યા રહેશે. ટીએના વિદ્યાર્થીઓ હજુ બી સમય છે. બરાબર, તમે મૂકતા નહીં. જલ્દી 1:25. ચાલ સાગર, બેસ્ટ આપવાનું છે હો સાગર. જોજે, ચાલ બરોબર છે. 1:30. કે મિત્રો, તો આમાં અગ્નિવીરના વિદ્યાર્થીઓ પણ જોડાયેલા છે. બરાબર, કે જે લાસ્ટમાં મારે ત્યાં આવે છે તેનો અગ્નિવીરના વિદ્યાર્થીઓ છે. બરાબર, આપણે જે વ્હાઇટ ટી શર્ટ છે, પછી એમની પાસે ગૌતમ એને એકને ટ્રેડમેન ને એકને જીડીમાં પાસ છે. બરાબર, પછી એક પાછળ છે એ જીડીમાં છે. તો અગ્નિવીરના વિદ્યાર્થીઓ પણ તૈયારી કરે છે. 2:50 થઈ. ચલો તો મિત્રો, આ રીતના એને અત્યારેથી તમારે અગ્નિવીરની તૈયારી કરવી પડે, ત્યારે જઈને વાત બનીએ. બાકી પછી અઘરું છે દોસ્તો. ચાલ જાવેદ, ચાલ 8 આવ્યો તો લાસ્ટ. આ વખતે લાસ્ટ ચક્કર 4:30 થઈ. જલ્દી ઉપાડો. ટ્રેડમેન વાળો એક બોયઝ આવે છે જે કે પહેલી જ ભરતી છે, ટ્રેડમેન વાળો. બરોબર, ચાલો અગ્નિવીર જીડી માંથી એરો જામનગર વાળો છે. જલ્દી ચાલ 5:54. મહેશ જલ્દી આવ. ચલા જલ્દી. ગૌતમ 6 મિનિટ એક્ઝેક્ટલી. ગૌતમ 6. ચલાવ જલ્દી. હરગવ 6:04. ભાર્ગવ ચાલ આવ જલ્દી. હા, 7:13 વાળો આવે છે. ચલાવ જલ્દી. 6:20. ચલાવ જલ્દી. જાવેદ આવ જલ્દી આવ. જલ્દી ફાસ્ટ. 6:55. તો મિત્રો, આ હતો બધા બોયઝ નો ટાઈમિંગ. બરોબર, કે જે એમાં અગ્નિવીર વાળા પણ છે, ટીએ વાળા પણ છે. બરોબર, કે જે નવા જોડાયેલા હતા. તો પેલા હું અગ્નિવીર વાળાને પૂછવા માંગીશ. ગૌતમ, આપણે આની પેલા ટાઈમિંગ આપ્યો હતો ત્યારે કેટલો આવ્યો હતો? 6:37. અત્યારે 100. અત્યારે ફિટ છે. ગુડ, શાબાશ, વાંધો નહીં. હજી 15 દિવસ ત્યાં વચ્ચે ગેપ પડી જતો. અને 7 ને 13 ટાઈમિંગ આવ્યો હતો. બરોબર સાગર, કેટલા આવ્યો? 26 ને? હા 26. ગુડ, શાબાશ, વેરી ગુડ. તો એક વસ્તુ ધ્યાન રાખજો તમે, કે જોઈન કરવો હોય તો વહેલી તક જોઈન કરી લો અગ્નિવીર વાળા ખાસ. બરોબર, પછી મોડું થઈ જાય તો પછી હું બી કાંઈ નહીં કરી શકું. જય હિન્દ.